નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પાછો ખેંચવાનો આજે છેલ્લો દિવસ। 70 વિધાનસભા બેઠકો માટે 719 ઉમેદવારો મેદાનમાં। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય પુરુષ અને મહિલા ટીમોને પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા। જમ્મુ કાશ્મીરના સોપોરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફરી ગોળીબાર, સેનાએ આતંકવાદીઓને ઘેરી લીધા। પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 8.26 કરોડ થઈ। ભારતીય રેતી કલાકાર સુદર્શન પટનાયકે 47 ફૂટ લાંબી રેતીની કલાકૃતિ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પને તેમના શપથ ગ્રહણ સમારોહ પહેલા શુભેચ્છા પાઠવી। ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે। શપથ ગ્રહણ સમારોહ વોશિંગ્ટન ડીસીમાં ભારતીય સમય મુજબ 10:30 કલાકે યોજાશે। ઇઝરાયેલે ઐતિહાસિક યુદ્ધ વિરામ કરાર અંતર્ગત 90 પેલેસ્ટિયન કેદીઓને મુક્ત કર્યા। અમેરિકામાં હજી સુધી ટિકટોક પર પ્રતિબંધ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રતિબંધને મુલતવી રાખવાનો આદેશ કર્યો। ટિકટોકના સીઈઓએ કહ્યું કે અમે ટિકટોકને યુએસમાં રાખવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળીને કામ કરીશું। રાજ્યમાં કડકડતી ઠંડીમાંથી મળી રાહત, મહત્તમ તાપમાનમાં 4 ડિગ્રી વધારો થતાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં ઘટ્યું તાપમાન। ભારતીય મહિલા ટીમનું શાનદાર પ્રદર્શન, ફાઇનલ મેચમાં નેપાળને 78-40થી હરાવીને ઇતિહાસ રચ્યો અને પહેલો ખો-ખો વર્લ્ડ કપ ટાઇટલ જીત્યો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।